ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે મહુવા માર્કેટિંગ યાર્ડની ડુંગળી લાવવાના જે યાર્ડના નામ આપ્યા છે એ ખરેખર તો માર્કેટિંગ યાર્ડમાં અહીંયા બહારને દિલ્હી અને પંજાબને હરિયાણામાં જે ડુંગળીના ભાવ છે એની કરતાં મહુવા, તળાજા અને ભાવનગરના આ લૂંટબાજ વેપારીઓ અને આ યાર્ડવાળા સાથે મળી અને ખેડૂતોને 100 થી 50 રૂપિયા ભાવ ફેર ઓછો આપે છે. એટલે એક તો આ દેશના ભાવ પ્રમાણે જ આ મહુવા અને તળાજા અને ભાવનગરના ખેડૂતોને મને 100 રૂપિયા કે 50 રૂપિયા ઓછા મળે છે. અને પાછા આ યાર્ડવાળા નામ એવા રાખે છે, લાખ તેલીના યાર્ડ અહીંયા બનાવ્યા છે દેવળિયા, એમાં આ યાર્ડના નામ જુદા જુદા, એટલે કે ભગવાનના રામ યાર્ડ, આ લક્ષ્મણ યાર્ડ, શત્રુઘ્ન યાર્ડ, ભરત યાર્ડ, લવકુશ યાર્ડ, એવા બધા યાર્ડના લાખ તેલીના વિભાગ કર્યા છે. એટલે આ ધર્મના નામે લોકોને કે છેતરવાની કે પોતાનો એક પ્રતિષ્ઠા મેળવવાની વાત છે. ખરેખર તો આ યાર્ડનું નામ દુર્યોધન અને દુશાસન હોવું જોઈએ, કારણ કે અહીંયા મોટા પાયે લૂંટબાજી આ ચાલે છે. એટલે આ સરકારે જ્યારે આ ડુંગળીની નિકાસબંધી નથી હટાવતી, એમાં આ ભાજપના કે માર્કેટિંગ યાર્ડના એક પણ નેતા બસ થોડી વાતો કરી અને સરકારી નિર્ણય લે છે એમ કરીને ચૂપ બેસી જાય છે. તો એને અત્યારે રાજીનામા આપી દેવા જોઈએ. અમે ઘણી વખત કીધું છે કે શક્તિસિંહ ગોહિલે પ્રજાના હિત માટે અને કનુભાઈ કળસરિયાએ પ્રજાના હિત માટે રાજીનામા આપીને સરકાર સામે જ બળવો કર્યો હતો, પણ આમાંથી એક પણ નેતો એવો નથી મરદ દેખાતો કે સરકાર સામે બળવો કરે કે ક્યાંય સરકારને ખેડૂતોની વાત પહોંચાડે. એટલે આવતી 15 તારીખે, કાલની પરમ દિવસે 15/2/2024 અને ને દિવસે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતોને ભેગા રાખીને જબરજસ્ત પ્રોગ્રામ આપવાના છીએ. અને અત્યારે જે દિલ્હીમાં આંદોલન હાલે છે એ દિલ્હીના આંદોલનકારી ખેડૂતોએ જાહેર કર્યું છે કે 16 તારીખે ભારત બંધ રાખવાનું છે. એટલે 16 ફેબ્રુઆરીએ ભારતભરના ખેડૂતો બંધ રાખવાના છે. એમાં ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને અમારી વિનંતી છે કે આપણે પણ એક દિવસ કોઈ પણ ચીજ, દૂધ કે શાકભાજી, બકાલું કે ડુંગળી કાંઈ પણ વેચવાનું થતું નથી. આપણને જો યાર્ડવાળા કહે તો આપણે અઠવાડિયું 5 દિવસ બંધ રાખીએ છીએ. તો આપણા ખેડૂતોના જો નેતા કહેતા હોય કે ખેડૂતો જ્યારે આવું આંદોલન જબરજસ્ત કરતા હોય તો એને સમર્થન આપવા માટે આપણે પણ 16 તારીખે બંધ રાખવું, એવું અમારું ખુલ્લું સૂચન અને આહવાન છે આપ સૌને વિનંતી સાથે કે આપણે 16 તારીખે તમામ ગુજરાતના લોકોએ, ખેડૂતોએ આ બંધ રાખવાનું છે. અને અમે 15 તારીખે જબરજસ્ત પ્રોગ્રામ આપ્યું અને અમે ખુદ પણ 16 તારીખે રોડ ઉપર આવી અને પ્રોગ્રામો આપ્યું અને ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી આપણે લડત શરૂ રાખવાની.